સમાચારમાં વાત કરીએ તો અમરેલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કહી શકાય કે અમરેલીમાં સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યું છે. તો બગસરા સ્વામિનારાયણ મંદિર વિવાદમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકાને લઈને વિવાદ સર્જાયો છે. તો ભાજપના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું નથી. ટેલિફોનિક ચર્ચાનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. મંતવ્ય ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. તો કોંગ્રેસના પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના ખેડૂત નેતાઓને આમંત્રણ ન મળતા હરિભક્તોએ ફોન કર્યો હતો. તો સંતોએ ભાજપ કોંગ્રેસ ન રાખવું જોઈએ, બધા સમાન માણવા જોઈએ. સાથે જ ઓડિયો ક્લિપ આજે આવી છે તે મંતવ્ય ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી. ટેલિફોનિક ચર્ચાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. અમરેલીમાં બગસરા સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકાને લઈને વિવાદ સર્જાયો છે. ભાજપના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું નથી. સાથે જ ટેલિફોનિક ચર્ચાનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. મંતવ્ય ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. અમરેલી ખાતે બગસરા સ્વામિનારાયણ મંદિર વિવાદમાં, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકાને લઈને વિવાદ સર્જાયો છે. ભાજપના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ કોંગ્રેસના નેતાઓને આમંત્રણ નથી આપવામાં આવ્યું, જેને લઈને ટેલિફોનિક ચર્ચાનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. તો ઓડિયો ક્લિપ વાયરલ થતાં જ મંતવ્ય ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. તો આમંત્રણ ન મળતા હરિભક્તોએ ફોન કર્યો હતો. નેતાઓને આમંત્રણ ન મળતા હરિભક્તોએ ફોન કર્યો છે. તો સંતોએ ભાજપ કોંગ્રેસ ન રાખવું જોઈએ, બધા સમાન છે તેવું કહેવામાં પણ આવ્યું હતું. જેમાં ભાજપના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ કોંગ્રેસના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું નથી. ટેલિફોનિક ચર્ચાની આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તો બગસરા સ્વામિનારાયણ મંદિર વિવાદમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકાને લઈને વિવાદ સર્જાયો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા પરેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે. જી, અમરેલીના બગસરા ખાતે સ્વામિનારાયણ મંદિર વિવાદમાં શું સમગ્ર મામલો? જી બિલકુલ, બગસરા જે સ્વામિનારાયણ મંદિર છે, આ મંદિર અવારનવાર વિવાદમાં આવતું હોય તેવા ઓડિયો ક્લિપ સામે આવી છે. ત્યારે થોડા સમય પહેલાની જે વાત કરીએ તો જે જૂનું મંદિર અને નવા મંદિરનો પણ વિવાદ આ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. તદુપરાંત થોડા દિવસો પહેલા પણ બે ઓડિયો ક્લિપ છે એ વાયરલ થઈ હતી. હરિભક્તોમાં થોડોક રોષ હતો, જેને લઈને ઓડિયો ક્લિપો વાયરલ થઈ હતી. પરંતુ ફરી આ જે બગસરામાં જે સ્વામિનારાયણ મંદિર છે, આ સ્વામિનારાયણ મંદિરનું જે નવનિર્માણ કાર્ય પૂર્ણ થયું છે અને એ મંદિરની જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને અમરેલી જિલ્લાના તો જે દિગ્ગજ ભાજપના નેતાઓ છે, તદુપરાંત જે મંત્રીઓ છે, આ તમામ જે ભાજપના હોદ્દેદારો છે, તેમાં બધાને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમાં કંકોત્રીઓમાં નામ પણ તેમના જે લખવામાં આવ્યા છે. પરંતુ જે હરિભક્ત દ્વારા, કોઈ એક હરિભક્ત છે એમના દ્વારા જ ટેલિફોનિક મંદિરના કોઈ ટ્રસ્ટી વગેરે જે કોઈ આયોજક હોય એમને એક ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી છે કે તમોએ જે ભાજપમાં અને કોંગ્રેસના જે નેતાઓ છે, કોંગ્રેસના કોઈ પણ નેતાઓને આ કંકોત્રીમાં ક્યાંય નામ પણ લખવામાં નથી આવ્યું કે કોઈ પણ કોંગ્રેસના નેતાઓ છે તેમને આમંત્રિત કરવામાં નથી આવ્યા. પરંતુ જે નેતા કોંગ્રેસના નેતાઓ છે એ એક ખેડૂત નેતાઓ છે. આ ખેડૂત નેતાઓ આમાં સંતોને એવું પણ કહેવામાં આવે છે કે તમારે કોઈ પણ પ્રકારે પક્ષાપક્ષી ન રાખવી જોઈએ. એક ખેડૂત નેતાઓ છે એમને આમંત્રિત કરવા જોઈએ. આમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોઈ ન હોય, એ રીતની એક ઓડિયો ક્લિપ બગસરા સ્વામિનારાયણ મંદિરની હોય તેવું એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જોકે આપણે આ ઓડિયો ક્લિપની કોઈ મીડિયા પુષ્ટિ કરતું નથી, પરંતુ આ જે ઓડિયો ક્લિપ છે વાયરલ થઈ છે, જેને લઈને અમરેલી જિલ્લાની અંદર હરિભક્તોમાં અને જે રાજકીય આગેવાનો છે તેમાં ચર્ચાનો વિષય જોવા મળ્યો છે. જી, આ હરિભક્ત દ્વારા ફોન કરવામાં આવ્યો છે, પરંતુ ભાજપના કોઈ નેતાની પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ આ મામલાને લઈને? ના, હાલ તો ભાજપના કોઈ જ નેતા આ બાબતે કોઈ બોલવા કે ટેલિફોનિક જણાવવા માંગતા નથી.
પરંતુ જે કોંગ્રેસના જે હાલના જે ઓડિયો ક્લિપ છે એમાં એક જે સામેથી જે મંદિરના કોઈ આયોજક છે એ એવી રીતે કહે છે કે જે હાલમાં જે સત્તા પર હોય છે એને જ આમાં નામ નોંધવામાં આવ્યા છે, એમને જ આમંત્રિત કરવામાં આવ્યા છે. પરંતુ આ જે ઓડિયો ક્લિપમાં જે સામેથી એક હરિભક્ત છે એવું જણાવે છે કે હાલમાં જો જે સત્તા પર છે તો હાલમાં જે પરેશ ધાનાણી છે એ પણ વિપક્ષ નેતા રહી ચૂક્યા છે. અને હાલમાં અત્યારે જે પ્રતાપ દુધાત છે એ પણ અત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો એમને હોદ્દો મળ્યો છે અને એમનું પણ અમરેલી જિલ્લાની અંદર સારું એવું અત્યારે ખેડૂત નેતા તરીકે માનપાન જળાઈ રહ્યું છે. તદ ઉપરાંત અમરેલી જિલ્લાની અંદર જે દિગ્ગજ નેતાઓ જે કોંગ્રેસના છે એમનું પણ અત્યારે માનપાન જણાઈ રહ્યું છે. પરંતુ હાલમાં જે સત્તા પર અત્યારે ભાજપ છે એ વાત અલગ છે અને કોંગ્રેસ પક્ષના જે નેતાઓ છે એ વાત પણ અલગ છે. આમાં કોઈ જ સંતોએ કોઈ વાલા દવલાની નીતિઓ રાખવી ન જોઈએ. માત્ર ને માત્ર એક હિન્દુ છે એ પ્રકારે એમને આમંત્રિત કરવા જોઈએ. આ રીતની એક ઓડિયો ક્લિપ છે એમાં ચર્ચાઓ જો સંભળાઈ રહી છે. પરંતુ આ જે ઓડિયો ક્લિપ છે એની આપણે કોઈ પુષ્ટિ મીડિયા દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી. પરંતુ જે ઓડિયો ક્લિપ છે એ વાયરલ થઈ છે અને આ જે સ્વામિનારાયણ મંદિર છે બગસરાનું એ જૂનું થોડા સમય પહેલા જૂનું મંદિર જે તોડી પાડવામાં આવ્યું હતું અને અહીંયા નવું જે મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે પણ હરિભક્તોમાં એક રોષ જોવા મળ્યો હતો. હરિભક્તોએ દરવાજા પર જ આરતીઓ કરતા હતા. એ પ્રકારે જે મંદિરનો છે અવારનવાર જે વિવાદ છે આ વિવાદ જે અવારનવાર જે સામે આવી રહ્યો છે ત્યારે હાલમાં અત્યારે ફરી એક ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે જેને લઈને અમરેલી જિલ્લા સહિત બગસરા પંથકની અંદર ચર્ચાનો એક વિષય જોવા મળ્યો છે. કુલ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો અમરેલીના બગસરા સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યું છે, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પત્રિકાને લઈને વિવાદ સર્જાયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભાજપના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, કોંગ્રેસના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું નથી. ટેલિફોનિક ચર્ચાનું ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. સાથે જ મંતવ્ય ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકાને લઈને વિવાદ સર્જાયો છે. તો ભાજપના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, કોંગ્રેસના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું નથી તેવી ટેલિફોનિક ચર્ચાનું ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તો મંતવ્ય ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. સાથે જ બગસરા સ્વામિનારાયણ મંદિર પહેલી વાર પણ વિવાદમાં આવી ચૂક્યું છે. સાથે જ આ મામલે મંતવ્ય ન્યૂઝ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી.